દારા હા શું બનાવી છે આજે? તમે કહેતા હતા ને કોરિયન રેસીપી, તો આજે મેં એવું જ કંઈક કોરિયન ગાર્લિક પોટેટો બનાવ્યા છે. મિત્રો, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. સૌ પ્રથમ આપણે બાફેલા બટેકા લઈશું, તેને વ્યવસ્થિત છૂંદો કરી નાખશું. હવે આપણે હાફ કપ કોર્નફ્લાવર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું. હવે આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું, જેથી ગુંડલા વાળીએ ત્યારે બટેકાનો માવો હાથમાં ન ચોંટે. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે નાના નાના આપણે ગુંડલા કરી લઈશું. ત્યારબાદ આ ગુંડલાને તમને જેવો ગમે તેવો તમે શેપ આપી શકો છો. અહીંયા હું જે વાયરલ વિડીયોમાં શેપ બતાવ્યો છે તેવો જ શેપ આપી રહી છું. ત્યાર પછી આપણે પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થઈ જાય પછી આ બધી ટિક્કીને પાણીમાં નાખી દઈશું અને 3-4 મિનિટ સુધી કૂક થવા દઈશું. કૂક થઈ ગયા બાદ આ બધી ટિક્કીને એક ઠંડા પાણીના બાઉલમાં કાઢી લઈશું. હવે એક બાઉલમાં સોયા સોસ, ગ્રીન ચીલી અને ટમેટો સોસ નાખીને તેના ઉપર લાલ મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ લસણ અને તલનો વઘાર રેડીશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે બધી જ ટિક્કીને આ પ્યુરીમાં એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે મિત્રો આપણા કોરિયન ગાર્લિક પોટેટો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરો.